બાટલો લેતો કાઢો. બે 5 મિનિટ 10 મિનિટ એટલે ખબર પડે ટુકડો થાય. આગળ કેમેરા કવર કાઢી નાખો. હા લે ભાઈ મારો થઈ ગયું. રેડી થઈ ગયું. અમરેલી જિલ્લામાં 17મી મે એટલે કે આજથી 5 માસ પૂર્વે જ્યારે તૌતર નામનું વાવાઝોડું ત્યારે ખૂબ તારાજરી અસંખ્ય લોકોને ઘર વિહોણા કરી દીધા, બેઘર કરી દીધા. કેટલા લોકો જે છે પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અસરગ્રસ્ત વિસ્તાર જે છે મુખ્ય કહી શકાય જાફરાબાદ, રાજુલા અને એ સિવાય સાવરકુંડલા તાલુકો જે છે તે સાવરકુંડલા તાલુકો પણ એક અસરગ્રસ્ત વિસ્તાર તરીકે આવે છે. ત્યાંની જો વાત કરીએ તો અસંખ્ય લોકો જે છે તે ઘર વિહોણા બની ગયા હતા. વાવાઝોડાની જે તારાજી હતી તેમાં અસંખ્ય મકાનો પડી ગયા. ખૂબ મોટી નુકસાની અમરેલી જિલ્લાએ વેઠવી પડી હતી. ત્યારે ખરેખર જો ખરા અર્થમાં કહી શકાય તો એક દૂત બનીને જે આવ્યા છે અમરેલી જિલ્લામાં, દૂત બનીને આવ્યા છે સોનુ સૂદ તરીકે જે પ્રખ્યાત કહી શકાય, સોનુ સૂદ તરીકે જાણે છે યુટ્યુબ કલાકાર. તેમનો પરિચય આપવાની કોઈ જરૂર રહેતી નથી. નીતિન જાની છે, ખજૂરભાઈ તરીકે ઓળખાય જે છે, યુટ્યુબર છે, યુટ્યુબ કલાકાર જે છે નીતિન જાની છે, વિશ્વ વિખ્યાત, જેમની અત્યારે નામના કહી શકાય. પૂરા વિશ્વની અંદર લોકો તેના કરોડો ફોલોઅર્સ તરીકે તેના યુટ્યુબના વિડીયો જે છે તે જોવે છે. આપણે ખાસ કરીને વાત કરીએ તો નીતિનભાઈ જ આપણી સાથે છે, ખજૂર આપણી સાથે છે. ખજૂરની સાથે જ આપણે સીધી વાત કરશું કે આ જે મકાન જે બની રહ્યું છે સાવરકુંડલા તાલુકાનો આંબરડી વિસ્તાર જે છે, આંબરડી ગામની અંદર ખજૂરભાઈ છે તે આવ્યા છે. ખજૂરભાઈની આપણે સીધી વાત કરીશું. ખજૂરભાઈ, સૌથી પહેલાં તો કે ન્યૂઝ ગુજરાતી ચેનલની અંદર આપણું સૌ પહેલાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમામ કે ન્યૂઝના તમામ લોકોને, દર્શક મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખજૂરભાઈ, ખૂબ જે અમરેલી જિલ્લામાં કહી છે કે આપણે જોયું ખૂબ 4 માસથી આપ સતત ફરતા રહો છો, દિવસ અને રાત મહેનત કરી લોકોના પ્રશ્નો જાણો છો. જે અસંખ્ય મકાનો જે પડી ગયા હતા, બેઘર થયા હતા, તેને નવો આશરો જે આપ્યો છે, એક ખાસ કરીને કહી શકાય કે નવું જીવન લોકોને બખ્શ્યું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં કેટલા મકાનો બનાવ્યા છે? મેં અત્યાર સુધીમાં 151 મકાન બનાવ્યા છે અને જ્યાં સુધી જેટલા લોકોને ને ખાસ કરીને ગુજરાતના તમામ લોકોને જ્યાં સુધી મારી જરૂર વર્તાશે ત્યાં સુધી તમામ લોકોને સપોર્ટ કરતો રહીશ. ખજૂરભાઈ, સૌથી પહેલો એક મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે વાવાઝોડું આવ્યું, આપને ખબર હતી કે અમરેલી જિલ્લાની પરિસ્થિતિ કેવી છે, આપણે ત્યારે ખબર નહીં હોય, પણ સૌથી પહેલાં આપણને એવો વિચાર કેવો આવ્યો કે લોકોને આવી રીતે મદદ કરવી, મકાન લોકોને, બેઘર લોકોને, ઘર વિહોણા લોકોને જે આશરો આપવો, એવો વિચાર સૌપ્રથમ આપણને આવ્યો ક્યાંથી? મને જ્યારથી કોરોના આવ્યો છે 2 વર્ષથી સતત સેવાઓ તો અમે કરીએ જ છીએ, પણ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે મને એવું લાગ્યું કે જરૂરિયાતમંદ લોકોને તમે એની ખરી જરૂરિયાત સમયે ઉપયોગી નીવડો છો તો એનાથી મોટું સુખની અને રાજીપાની કોઈ વાત નથી. તો એ જ ધ્યેય સાથે અમે લોકો આવ્યા સૌરાષ્ટ્રમાં. 2 દિવસનું કહીને નીકળ્યા હતા અને અહીંયા આવીને ખબર પડી કે સૌરાષ્ટ્રમાં ઘણા ખરા એરિયાઓ છે, જેમ કે રાજુલા છે, અમરેલી સાઈડ છે, મોવા છે, તળાજા છે, ઉના છે, દીવ છે, આ બધી જગ્યાઓ પર, ભાવનગરના એરિયાઓમાં ઘણી જગ્યાઓ પર બહુ હેરાનગતિ હતી અને ઘણા લોકો ઘર વિહોણા બની ગયા હતા. ત્યારથી અમે વિચાર કર્યો કે આપણે કલાકાર તરીકે લોકોને સપોર્ટમાં આવશું. ગુજરાતે આપણને બહુ બધું આપ્યું છે, તો ગુજરાતે આપણને આપ્યું છે તો એમને પાછું આપવામાં શું વાંધો છે. તો એ જ ધ્યેયની સાથે લોકોની સપોર્ટ કરીએ છીએ અને લોકોની સેવા કરીએ છીએ. ખજૂરભાઈ, આપ જે સેવા કરી રહ્યા છો, સેવા યજ્ઞજીનું બીડું જે આપણે ઉપાડ્યું છે, આપણે કહ્યું 200 જેટલા મકાનો જે છે આપણે બનાવ્યા છે, છતાંય આપનો જે મોટાઈ જે કહી શકાય એ આપ નથી સ્વીકારી રહ્યા. આપનો શ્રેય પોતે નહીં લે, એના માટે શું? હું એટલું જ કહીશ કે હું જે પણ ગામડાઓમાં જાઉં છું, જેટલા પણ લોકો છે જરૂરિયાતમંદ છે અને ખાસ કરીને નિરાધાર છે, ગામમાં હું જ્યારે જાઉં છું, ગામમાં લોકોની સાથે કામ કરું છું તો મને પોતાને એમ જ લાગે છે કે હું મારા ગામમાં આવ્યો છું. તમે જેટલા પણ છે, જેટલા ગુજરાતમાંથી પ્રયાણ કરીને શહેરમાં કામ માટે જાય છે, એવી રીતના જ મારા બાપ દાદાઓ પણ કામ કરવા માટે શહેરમાં ગયા હતા. પણ કહેવાય ને કે ગામડાઓ તો ગામડાઓ છે, અમે દેશની માટીને ક્યારેય નથી ભૂલ્યા. તો કલાકાર હું બની ગયો છું, પણ કલાકારની સાથે સાથે હું એક ગુજરાતી છું, કાઠિયાવાડી છું અને ખાસ ગામડામાંથી વસનારો એક દીકરો છું. તો જ્યારે મારા ગામડાના લોકો દુઃખી હોય તો મારી જવાબદારીમાં આવે છે કે મારા ગામડાના લોકોની સાથે હું ઊભો રહું. અવારનવાર તમે લોકો પણ જોતા છો, ઘણા લોકો જે છે ગુજરાત, દેશ અને વિદેશની અંદર પણ લોકો જે ખૂબ હસાવે છે. દિવસ રાત લોકો, કરોડો લોકો તેના ફોલોઅર્સ છે, દિવસ રાત તેના વિડીયો જોઈને ખૂબ હસે છે. એ ખૂબ હસાવનાર કલાકાર જે છે, બિંગ કલાકાર છે, યુટ્યુબર ખજૂરભાઈ, નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ. ખજૂરભાઈ, એવી પણ વાત છે
કે અત્યાર સુધી આપની જે કહી શકાય કે જે યુટ્યુબમાંથી જે આપની ઇન્કમ હતી તે પોતાના જ આપણા પોતાનો સ્વખર્ચ તમારો જ જે ખર્ચે જે આ છે તે તમામ સેવા યજ્ઞમાં વાપરી રહ્યો છો અને હજી પણ આપ વાપરો છો તેવું જાણવા મળી રહ્યું છે. શું કહે? હા, મારી જેટલી પણ યુટ્યુબની ઇન્કમ છે અત્યાર સુધીની તમામ હું ખર્ચી રહ્યો છું લોકોની પાછળ. એનું કારણ છે કે આપણે લોકોના દુઃખમાં નહીં ઊભા રહી તો ક્યારે ઊભા રહીશું. એટલે મારી જે પણ યુટ્યુબની ઇન્કમ છે, જેટલી પણ ઇન્કમ મારી જે આવે છે એ હું ડાયરેક્ટ આવા જે પણ જરૂરિયાતમંદ છે એવા લોકોની પાછળ ખર્ચું છું. ઇવન લાસ્ટ યર છે કે એના પહેલા યર પણ જેટલી પણ મારી કમાણી હતી 2 વર્ષથી હું સતત લોકો માટે દોડી રહ્યો છું. ઇવન મારી જે પણ એડવર્ટાઇઝમેન્ટ છે, એન્ડોર્સમેન્ટ છે એ પણ હું જરૂરિયાતમંદ લોકોની પાછળ ખર્ચું છું. બસ મને એવું લાગે કે આપને ભગવાને આપ્યા છે તો લોકોને પાછું આપવામાં શું વાંધો છે. ખૂબ સારી વાત કહી શકાય કે જેમને આપ્યું છે તે લોકોએ વાપરવું જેવું તો ખજૂરભાઈનું કહેવું છે. ખજૂરભાઈ પોતે હજી આવનારા દિવસોની અંદર પણ કેટલા એવા અસંખ્ય મકાનો જે છે તે અત્યારે તેને પેન્ડિંગ પડ્યા છે તે પણ કામ તેનું અધૂરું છે, ચાલુ છે તે બનાવવાનું. ખજૂરભાઈ, સૌથી પહેલાં એક બીજી તને વાત કરીશ કે કોરોનાનો કપરો કાળ હતો, ખૂબ ખરાબ સમય હતો, લોકોએ તેમાં પણ ખૂબ કષ્ટ ભોગવે છે. આપને પણ કોરોના ઇફેક્ટ થયો બનાવવાનું. ખજૂરભાઈ, સૌથી પહેલાં એક બીજી તને વાત કરીશ કે કોરોનાનો કપરો કાળ હતો, ખૂબ ખરાબ સમય હતો, લોકોએ તેમાં પણ ખૂબ કષ્ટ ભોગવે છે. આપને પણ કોરોના ઇફેક્ટ થયો હતો, આપ પણ ક્વોરન્ટાઇન હતા, ક્વોરન્ટાઇન પછી છતાંય આપ તરત કામે લાગી ગયા હતા. કેવું રહ્યો ત્યારનો અનુભવ? ત્યારનો તો કહેવાય ને કે ભગવાનની દયાથી કોઈને ટીમમાં કોરોના થયો નથી, ભગવાનની કૃપાથી. પણ કહેવાય છે કે જ્યારથી કોરોના ચાલુ થયો છે ત્યારથી લોકોની મદદ કરીએ છીએ. જે પણ જરૂરિયાતમંદ છે, જ્યારે કોરોના આવ્યો ત્યારે લોકોને જે પણ પ્રોબ્લેમ થયા છે તમામ અમે અમારાથી બનતા પ્રયત્નો કર્યા છે લોકો સુધી પહોંચવાના. ખજૂરભાઈ, આપ સિવાય જે બીજો ખર્ચો કોઈ ડોનેટ કરવા માટે આપણને ઈચ્છતા કોઈ ચેરિટી માટે ભાઈ ખજૂરભાઈ અમે તમને હેલ્પ કરવા માંગીએ છીએ, અમારા તરફથી પણ આટલી રકમ કે એક વોટેવર, તો એના માટે આપ શું કહેશો? જે લોકોને ઈચ્છા હોય એ આપી શકે છે, પણ અમે ક્યારેય કોઈ પાસે માંગ્યું નથી. જે લોકોને એવું લાગે કે ભાઈ આપણે આમને સપોર્ટ કરવો છે તો એમના માટે વેલકમ છે. પણ એટ પ્રેઝન્ટ અત્યાર સુધી અમે કોઈની પાસે એવું નથી કીધું ભાઈ અમને તમારી મદદની જરૂર છે. એનું કારણ છે કે આપણી પાસે પૂરતું છે, લોકો સુધી વાપરીએ છીએ, લોકો માટે કરીએ છીએ. પણ જે લોકો અમને સપોર્ટ કરવા માંગે છે એમને અમે ના પણ નથી પાડતા. ખૂબ સારી વાત કહી શકાય કે ખજૂરભાઈ એ અત્યારે મિશન ઉપર છે કે પોતાના સ્વખર્ચે અત્યારે લોકોને મકાન બનાવે છે. કોઈની પાસેથી તેમણે માંગ્યું નથી તેવું ખજૂરભાઈ જણાવે છે કે અને કોઈ આપવા ઈચ્છતા હોય તો તેમને ના પણ નથી, લોકો આપી શકે છે. ખજૂરભાઈને આ જે મિશન છે તેની અંદર જોડાઈ શકે. ખજૂરભાઈ, આપણા જે યુટ્યુબ વિડીયો જે આપણા બનતા એ વિડીયો અત્યારે આપની કામગીરીમાં આપણે અત્યારે વ્યસ્ત છો એના કારણે અત્યારે આપની આવક પણ બંધ છે એવું કહી શકાય કે આવક બંધ છે અને છતાંય આપ લોકોને નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છો, શું કહે? પહેલાં તો 3.5 મહિના સુધી અમે વિડીયો નહોતા બનાવતા. પછી ધીરે ધીરે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એનું કારણ છે કે અમે કોમેડી વિડીયો બનાવશું, એમાં ઇન્કમ થશે તો અમે લોકો માટે વાપરી શકશું કંઈ ને કંઈ. કેમ કે આ યુટ્યુબની ચેનલ છે, સેવાના વિડીયોમાં કોઈ ઇન્કમ એવી કોઈ થતી નથી. હું કોમેડી વિડીયો માટે લોકોમાં જ કહેવાય ને કે વિખ્યાત છું અને લોકો મને જાણે છે એઝ અ કોમેડી કલાકાર તરીકે. તો મારા કોમેડી વિડીયો આવે તો લોકો સુધી હું પહોંચી શકું છું. તો અમે ધીરે ધીરે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરીએ છીએ. અને કહેવાય ને કે અત્યારે અમે શરૂઆત કરી દીધી. 3 મહિના સુધી અમે નહોતું કર્યું કોમેડી વિડીયો બનાવવાનું, બટ અત્યારે અમે લોકોએ ધીરે ધીરે શરૂઆત કરી દીધી છે. ખૂબ સારી વાત કરી છે. એક વાત કહી શકાય કે એમનો પરિવાર છે જે તે પરિવાર પણ તેમને આ બાબતની અંદર ખૂબ સપોર્ટ કરે છે. ખૂબ સારી બાબત ગણી શકાય કે ખજૂરભાઈ છે તે ગુજરાતી છે, ગુજરાતના લોકોને જે વારે આવે છે તે અત્યારે કહી શકાય નોંધપાત્ર સેવા જે કરે છે તેના માટે અત્યારે ખજૂરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. સુભાષ સોલંકી, કે ન્યૂઝ ગુજરાતી, આંબરડી, અમરેલી.